અત્યારે મુખ્ય સમાચાર ઉપર નજર કરીએ। થરાદ શહેરમાં સેણલ યુવક મિત્ર મંડળ થરાદ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી। અત્યારે એક વાત કરવામાં આવે તો શ્રાવણ મહિનો એટલે ધાર્મિક મહિનો ગણવામાં આવે છે, જેમાં ઘણા બધા નાના મોટા તહેવારો પણ આવતા હોય છે, પરંતુ એમાંથી મુખ્ય એક તહેવાર એટલે જન્માષ્ટમી ગણવામાં આવતી હોય છે, જેમાં આજ રોજ તારીખ 16/8/2025ના રોજ બનાસકાંઠાના થરાદ શહેરમાં સેણલ યુવક મિત્ર મંડળ થરાદ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં થરાદ ખાતે સેણલ યુવક મિત્ર મંડળ થરાદ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પહેલા જ નંબરની મટકી 8100માં મટકી ફોડવામાં આવી અને થરાદ ખાતે દરેક સમાજના લોકો આ મટકી ફોડ શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ મટકી ફોડ કાર્યક્રમ થકી ભાઈઓ તથા બહેનો દ્વારા રાસ ગરબા યોજવામાં આવ્યા હતા અને આ શોભાયાત્રામાં ભાઈઓ બહેનો માતા પણ ઉપસ્થિત રહી આ સુંદર શોભાયાત્રા નિહાળવામાં આવી હતી। આ ભવ્ય શોભાયાત્રામાં પોલીસ જવાનો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી આ ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી અને આ શોભાયાત્રા મોટા મહાવીર દેરાસર પાસેથી લઈ મેઇન બજાર હનુમાન ગોળાઈ લક્ષ્મી માતાના મંદિર પાસેથી લઈ નવા રામજી મંદિર આ શોભાયાત્રા પરત ફરી હતી। બ્યુરો રિપોર્ટ કયુંભાઈ ચૌહાણ। આજે રોજ જૂના રામજી મંદિર થી લઈ અને ડેરાસર થી લઈ મેઇન બજાર મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। મટકી ફોડ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને રાજકીય પણ માણસો જોડાયા હતા અને અલગ અલગ જગ્યાએ મટકી ફોડ કાર્યક્રમ રાખ્યો હતો અને સેણલ યુવક મંડળ દ્વારા વર્ષો નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવે છે। જય દ્વારકાધીશ। આજે થરાદ નગરમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળે એમાં સેણલ યુવક મંડળે જે આયોજક હતું અને થરાદની તરફ ભેમી જનતા એનો સાથ સહકાર મળવા બદલ ખૂબ ખૂબ આભાર। થરાદમાં આ 15મી વખતમાં આપણે જન્માષ્ટમીની રથયાત્રા છે, બરાબર। હું તો કહું ભગવાન દ્વારકાધીશને કહું કે આપણે હળી મળીને બધાને સૌ સુખ શાંતિ આપે અને બધાને હળી મળી ભાઈચારાનો ભાવના હોય એ પ્રમાણે બધાએ નિહાળીએ રથયાત્રા।